જે વ્યક્તિઓ આપણા સંપર્કમાં છે એથી એક સ્ટેપ આગળ, જે વ્યક્તિઓ પ્રત્યે આપણને આદર અને પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા માટે પ્રેમ અને આદર છે, પરિવારજન હોય, રિલેટિવ્સ હોય, કઝિન્સ હોય, કોઈ પડોશી હોય, કોઈ વર્કિંગ કલીગ હોય, વોટેવર, એ વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ શું રાખવો? તો પહેલી વાત એ પ્રેક્ટિકલ તમને કહું કે તમારા મોબાઈલમાં તો ધારો કે 500 નંબર હશે, 1000 નંબર હશે, 1500 નંબર હશે અને બધા જોડે તમારે કંઈક સંબંધ છે, કંઈક કામ છે, એટલે તો તમે એનો નંબર રાખ્યો છે. પણ જીવનમાં સંબંધોનો આનંદ લેવો હોય તો અભિગમ એ રાખવાનો કે 1500માંથી 50 કરી નાખવાના, કે આ 50 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ છે, કોઈ પણ સંજોગોમાં મારી સુખાકારી માટે. અને ટોટલ સમય તમે તમારા જીવનમાં વ્યક્તિઓ સાથે ગાળો એમાંથી 70% સમય આ 50 વ્યક્તિઓ જોડે જ જવો જોઈએ. ધેટ ઇઝ ધ જોય ઓફ રિલેશનશિપ. વ્યક્તિઓ સાથે તમે સમય ગાળો એમાંથી 70% સમય આ 50 વ્યક્તિઓ સાથે જ જવો જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હમણાં એક સર્વે થયો, 8 વર્ષે સર્વે ચાલ્યો, 110 દેશોમાં થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી, કલ્ચર. અને મુખ્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો પરિવારને કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તમને આશ્ચર્ય થશે કે 67%થી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું, બહુ સરસ શબ્દો છે, કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect and who love you and respect you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે તમારો પરિવાર છે એ તમારો સૌથી મોટો આનંદ છે. એટલે એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે રાત્રે 11 વાગે જાય ત્યારે હોય જ છે ને બધા ઘરમાં બારણું ખોલ જ છે, એવું નહીં. સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી, અત્યારે આ BAPS સંસ્થાના સર્વે સર્વા આધ્યાત્મિક ગુરુ અને વહીવટી પ્રમુખ છે. અત્યારે પોતે આફ્રિકા 55 દિવસની ટૂર પર પધાર્યા છે, ત્યાં ધર્મલાભ આપવા માટે. અત્યારે એમની ઉંમર 87 વર્ષની છે. 87 વર્ષે રોજ 150 પત્રો વાંચે છે અને ઉત્તર આપે છે. 150 રોજ 200 વ્યક્તિઓને મુલાકાત આપીને એમની વાત સાંભળે છે અને એમને ઉત્તર આપે છે. રોજ 2 થી 2.5 કલાક વહીવટી તંત્રમાં 60 ફોન કોલ અટેન્ડ કરે છે. અને છતાં રોજ સવારે 50 મિનિટ સુધી વ્યક્તિગત પૂજામાં, ધ્યાન, મેડિટેશનમાં બેઠા હોય ત્યારે તમને એમ લાગે કે પૃથ્વી પર આ પૂજા કરવા માટે જ આવ્યા છે ખાલી. બ્યુટીફુલ બેલેન્સ ઓફ લાઈફ એટ ધ એજ ઓફ 87. હી વર્ક્સ એનર્જેટિકલી લાઈક 60. એ ભગવાનના દર્શન કરતા તો તમને એમ લાગે કે આમને મંદિર સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય પૃથ્વી ઉપર કાંઈ નથી. કોઈક વ્યક્તિને મળતા હોય, એમની આંખોમાં જે પ્રેમ હોય ત્યારે તમને એમ લાગે કે એમના જીવનમાં વ્યક્તિઓ માટે પ્રેમ, કરુણા એના સિવાય કાંઈ નથી. એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠા હોય ત્યારે તમને એવી ઇમેજ આવે કે આમના જેવા કોઈ વહીવટદાર નથી. મલ્ટીફેસેટેડ રોલ. એ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા ત્યારે વોશિંગ્ટન ડીસીમાં એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેરેક ઓબામાએ એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે આવો. બેરેક ઓબામાના ઇન્વિટેશન ઉપર મહંત સ્વામી મહારાજ ત્યાં પધાર્યા અને વાર્તાલાપ દરમિયાન એક બહુ જ અદ્ભુત વાત બહાર આવી. જો આ પરિવારજન સાથે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓ તમારા જીવનમાં કાયમી છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી એ વ્યક્તિઓ કાયમી છે તમારા જીવનમાં, એની માટેનો તમારો અભિગમ કેવો હોવો જોઈએ. બેરેક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, એમને 2 ટર્મ લીધેલી. 8 વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાથે ભોજન માટે ન બેઠા હોય. મને રાજી કરવા માટે તાલીઓ ના પાડતા, આમાંથી અઠવાડિયામાં 1-2 વાર બેસતા હોય તો તાલીઓ પાડજો. તમારી છાતી ઉપર હાથ મૂકીને તમારી જાતને તપાસો કે અઠવાડિયામાં 2-4 વખત પણ તમે કરી શકો છો. તો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે, બેરેક ઓબામાના પ્રસંગ પ્રમાણે, કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, ઇટ્સ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર.
એમને અને એમના ધર્મપત્નીને ઇન્ટરવ્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો ત્યારે એમના પત્નીને પૂછ્યું કે એમને પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ. કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, અને તમે ટાઉનમાં રહો છો, રોજ 2-4 ઇન્વિટેશન્સ હોય, હાઉ આર યુ મેનેજિંગ ઇટ? કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે એટ 8 PM એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ ધેર મોબાઈલ વિથ ધ મધર. 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ છે ને કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની શ્રી એમને જમા કરાવી દેવાનો. રાજેશ્રી તો અતિ આશ્ચર્ય થયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કે તમે ડિપોઝિટ કરાવી દો મોબાઈલ, પછી તમે શું કરો? એઝ ઇફ લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ મોબાઈલ આફ્ટર 8 PM. ખરેખર રાત્રે 9 વાગે આપણા હાથમાંથી કોઈ મોબાઈલ લે ને તો બહુ મૂંઝવણ થાય એવું છે. કારણ કે ગમે ત્યાં હોઈએ દર 15 મિનિટે આપણો હાથ મોબાઈલને ટચ થવો જ જોઈએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ. અને દર 15 મિનિટે જોવે કંઈક છે તે તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે, કંઈક છે. રાત્રે 12 વાગ્યા સુધી ડેટા ચાલુ કરે અને ભાઈ જોવે કંઈક છે નહીં, પછી સૂઈ જાય. તે કંઈ ના હોય, તારું શું હોય? તું ક્યાં સેલિબ્રિટી છું? સવારના પરમાં ઉઠે એ પહેલાં પલંગમાંથી બહાર નીકળે, ભગવાનનું નામ સ્મરણ કરે એ પહેલાં મોબાઈલના ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોવે અને ખુશ થાય. 60 ચેટ, 100 મેસેજ. શું લોકપ્રિયતા છે મારી! લોકપ્રિયતા નથી, તને 4-5 જણાએ ગ્રુપમાં મૂકી દીધો છે, તે બ્રોડકાસ્ટ થાય છે આ હવાના પોરમાં. અને એ 100માંથી 70 મેસેજ ગુડ મોર્નિંગના ફૂલડા છે જે ફરતા ફરતા આવે જ છે. અને એમાંથી એકાદું ફૂલડું તને ગમે એટલે તું તારા ગ્રુપમાં જવા દે. એ મુંબઈથી નાગપુર જાય ફૂલડું, દિલ્હી જાય, લંડન જાય, ન્યુયોર્ક જાય, અને પાછું અમદાવાદ થઈને ફરતું ફરતું મુંબઈ આવે, એકાદું પાંદડું ઓછું થાય. કારણ કે બપોરિયામાં લંડનમાં કોઈક નવરો હતો ને તો થોડું ક્રોપ ચોપ કર્યું અને નવું ફૂલડું શરૂ કર્યું. આમાં બીજું કંઈ લાંબુ છે જ નહીં. એટલે આપણો સમય આમાં આટલો બધો જતો રહે છે. એટલે પરિવારજનોને નિયર એન્ડ ડિયર વન્સ માટે આપણે સમય નથી આપી શકતા. ગીવ ટાઈમ ટુ ધેમ ઇઝ ધ બિગેસ્ટ એસેટ દેટ યુ કેન શેર વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ. બેરેક ઓબામા કરી શકતા હોય. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે 8 વાગે અમારે રાત્રિ ભોજનમાં સાથે બેસવાનું, 8 થી 8:45. કોઈના હાથમાં મોબાઈલ ના હોય. તમે ભૂલથી જમવા ભેગા બેસતા હશો ને તો જમણા હાથમાં કોળી હોય ને ડાબા હાથમાં બોલો, ખબર જ છે તમને બધાને. 8:45 પછી માતૃશ્રી બધાને મોબાઈલ પાછો આપે 10 મિનિટ માટે, ઇમરજન્સીઝ અને અર્જન્સીઝ ચેક કરવા માટે. કામ હોય તો મેસેજ કરી દેવાનો, કાલ સવારે 10 વાગે હું ઓફિસમાં છું ત્યારે મને મેસેજ કરજો. પછી પોતપોતાની હોબીમાં પ્રવર્તે. આવા મોટા પરિવારો, આટલા ખાનદાન પરિવારો એ સમય મેનેજ કરે છે, તો તારે શું 11 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રહે છે? તને એમ કે કદાચ રાત્રે 11:30 વાગે PMOમાંથી ફોન આવે, નરેન્દ્રભાઈને ખાસ મારું કામ પડે અને મને JPC પર રાખવો હોય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં, કદાચ હું રાત્રે 11:15 વાગે PMOમાંથી આવેલો ફોન લઈ ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સૂઈ જા, ટાઈમે તો સવારે વહેલો ઉઠ, પર્યુષણમાં આવી શક. આમાં નહીં આવ્યા હોય ને આમંત્રણ આપ્યા પછી, એમાંના અડધા એટલા નથી આવ્યા કે રાત્રે 12:30 વાગ્યા સુધી એ મોબાઈલ ઉપર હતા. તો વ્યક્તિઓ સાથે સંબંધોમાં સમય અને પ્રેમ. મુંબઈ હોસ્પિટલના બહુ સારા ડૉક્ટર, અત્યારે તો રિટાયર થયા, મોટી ઉંમર છે, ડૉક્ટર GS સૈનાની, ગુરુમુખ સાજનમલ સૈનાની, 1992માં યોગી શતાબ્દી મહોત્સવ ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટનમાં અમારા આમંત્રણને માન આપીને મંચસ્થ મહેમાન થયેલા. હું એમની સાથે લગભગ 2 દિવસ રહેલો. પ્રમુખ સ્વામી મહારાજ માટે અદ્ભુત એમને અભિપ્રાય આપ્યો. પ્રમુખ સ્વામી દરેકને વ્યક્તિગત મળતા હતા, એ પણ લાઈનમાં ઊભા હતા. મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી એ બોલ્યા કે વી ફિઝિશિયન્સ વી હેવ 6 સેન્સીસ. દરેક વ્યક્તિને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયનને 6ઠી સેન્સ હોય, અમે લોકોના હૃદયની ભાવના પણ સમજી શકીએ. બટ માય 6th સેન્સ કેનોટ પિક અપ ધ લવ, ધ કમ્પેશન, ધ પીટી વિથ વિચ પ્રમુખ સ્વામી મીટ્સ પીપલ. મારી 6ઠ્ઠી સેન્સ પણ પકડી ના શકી કે પ્રમુખ સ્વામી કેટલા પ્રેમથી અને કરુણાથી લોકોને મળે છે. તો દરેક પ્રત્યે આવો સદભાવ રાખો.